गुजरात के वडोदरा जिला में पेवर ब्लॉक की कार्रवाई को लेकर भ्रष्टाचार के आरोप लगे हैं। इस मामले सरकारी ग्रांट के दुरुपयोग के आरोप सरपंच पर लगाए गए हैं। वडोदरा जिला के सावली के वांकानेर में पेवर ब्लॉक की कार्रवाई को लेकर विवाद सामने आया है। इस मामले जागरूक नागरिक सलीम दीवान ने गांव के सरपंच के खिलाफ गंभीर आरोप लगाए हैं। उनका दावा है कि पेवर ब्लॉक के लिए दिसंबर महीने में प्रस्ताव कर करीब 2 लाख रुपए की सरकारी ग्रांट आवंटित की गई थी। ग्रांट आवंटित होने के बावजूद करीब 7 महीने तक पेवर ब्लॉक का काम शुरू ही नहीं हुआ, जिसके चलते गांव के रास्तों की हालत बदहाल हो गई और बारिश के दौरान लोगों को परेशानी झेलनी पड़ रही है। અબ્બાસભાઈ હુસેનભાઈની ઘરની પાછળ તારીખ 5/12/2025 ના રોજ ઠરાવ પાસ થયેલો, તેની અંદર અંદાજ 2 લાખ રૂપિયાનો ખર્ચો બતાવી પાવર બ્લોક મંજૂર કરેલા, તેમ છતાં તે નાના પણ આવી ગયા હોય તેમ છતાં આજ દિન સુધી ત્યાં પાવર બ્લોક આવેલા નથી અને સરપંચની આ ગેરરીતિ પ્રમાણે જો આવા કેટલા વિકાસના કામો થયા હશે જે સ્થળ પર નહીં થયા અને આવા કેટલા ડિલે કરેલા છે તેમાં ઊંડા તરીકે તપાસ કરવામાં આવે, ટીડીઓ સાહેબ દ્વારા રૂબરૂ સ્થળ પર તપાસ કરવામાં આવે તો તમામ સત્ય વિગતો બહાર આવે તેમ છે। હું આજે લગભગ 5 થી 6 મહિના થયા જે ગ્રાન્ટ આવી ગઈ છે 15માં નાના પંચમાંથી। હાલમાં રસ્તાની પરિસ્થિતિ કેવી છે? બહુ ગંભીર છે, કારણ કે ત્યાં જો સ્થાનિક લોકો અવારનવાર જો કરતા હોય તો પણ ત્યાં કાદવ કીચડ વધુ પડતું હોય છે। જે રાજ્ય સરકાર કે ભારત સરકાર દ્વારા જે નાના પંચમાં 15માં નાના પંચમાં જે રૂપિયા આપ્યા છે તે રૂપિયા ખરેખર જે સ્થળ માટે આપેલા છે તે ઉપયોગ કરવા બદલ